નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। ખૂબ જ ધ્યાનથી સાંભળજો મિત્રો। જો તમારી ઉંમર 50 થી ઉપર છે અને દરરોજ સવારે જ્યારે તમે ઊંઘમાંથી જાગીને પથારીમાંથી નીચે જમીન પર તમારું પહેલું ડગલું મૂકો છો ત્યારે પગમાં એક અજીબ ભારેપણું અનુભવાય છે, અથવા ઘરની સીડીનું પહેલું પગથિયું ચડતા જ તમારા ઘૂંટણમાં અચાનક જોરદાર કળતર કે ચીસ ઉઠે છે, તો આ વિડીયો માત્ર એક સામાન્ય વિડીયો નથી જેને તમે જોઈને ભૂલી જાઓ। આ વિડીયો ખાસ કરીને તમારા માટે, તમારી આવનારી જિંદગી માટે અને તમારી તબિયત માટે બનાવવામાં આવ્યો છે, કારણ કે જે દર્દ તમે રોજ જે સવારે ચૂપચાપ સહન કરો છો, જે થાક માત્ર 2 ડગલા ચાલવામાં તમારા શરીર પર હાવી થઈ જાય છે અને જે ઝણઝણાટી રાત્રે સૂતી વખતે તમારા પગમાં બેચેની પેદા કરે છે, આ બધું ફક્ત તમારી વધતી ઉંમરની અસર બિલકુલ નથી ના, આ તમારા શરીરનો એક બહુ મોટો સંકેત છે। આ એક અલાર્મ છે, એક ચેતવણી છે, તમારા શરીરનો એક પોકાર છે જે ચીસો પાડીને કહી રહ્યો છે કે અંદરથી કંઈક બહુ જરૂરી વસ્તુઓ ખતમ થતી જાય છે। કેટલાક એવા કિંમતી પોષક તત્વો જે તમારા હાડકાને અંદરથી મજબૂતીથી જોડી રાખે છે, જે તમારી માંસપેશીઓને જીવિત અને જવાન રાખે છે અને તમારા પગમાં એ ફોલાદી તાકાત ભરે છે જેનાથી એક માણસ કોઈ પણ ટેકા વગર સીનો તાણીને ચાલી શકે। હવે તમારા મનમાં સૌથી મોટો સવાલ એ ઉઠતો હશે કે શું આ ગુમાવેલી તાકાત પાછી લાવી શકાય છે? શું 50 પછી પણ 60 કે 70 પછી પણ પગમાં એ જૂની રફતાર અને શરીરમાં એ સ્ફૂર્તિ આવી શકે છે? મારો જવાબ છે 100% હા। અને આજે આ જ વિડીયોમાં હું તમને 5 એવા દેશી, અત્યંત સસ્તા અને જાદુઈ તાકાતવર સુપરફૂડ જણાવવાની છું જે કદાચ અત્યારે જ તમારા રસોડાના કોઈ ડબ્બામાં બંધ પડ્યા છે, જેને તમે કદાચ ક્યારેય ગંભીરતાથી લીધા નથી, જેને આપણી દાદી નાની ખૂબ સારી રીતે જાણતી હતી અને તેનો ઉપયોગ પણ કરતી હતી, પરંતુ આ આધુનિક અને ભાગદોડ ભરી જિંદગીમાં પિઝા અને બર્ગરના જમાનામાં આપણે એ ખજાનાને પૂરી રીતે ભૂલી ગયા। પરંતુ મિત્રો, આ ખજાનાનું રહસ્ય ખોલીએ તે પહેલા મારે તમારી પાસે એક પાકો વાયદો જોઈએ છે। આ વિડીયો એક પણ સેકન્ડ છોડ્યા વગર પૂરો જોજો, કારણ કે 5મું સુપરફૂડ જે હું સૌથી છેલ્લે જણાવવાની છું તે કદાચ સૌથી વધુ અસરકારક છે અને તેના વિશે ઇન્ટરનેટ પર કે દુનિયામાં બહુ ઓછા લોકો સાચી જાણકારી રાખે છે। તે એક એવી વસ્તુ છે જે તમારા ઘૂંટણનું ગ્રીસ પાછું લાવી શકે છે। તો તમારી આંખો અને કાન ખુલ્લા રાખો અને મારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર મિત્રો, હું છું તમારી પોતાની દોસ્ત, એક હેલ્થ ગાઈડ, અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની મનપસંદ ચેનલ ગુજ્જુ હેલ્થ જર્ની। આ ચેનલ કોઈ મામૂલી ચેનલ નથી। ગુજ્જુ હેલ્થ જર્ની બની જ છે એ ખાસ લોકો માટે જે 50ની ઉંમર પછી પણ પોતાની જિંદગીને પૂરી તાકાત, ઉર્જા અને શાંતિ જીવવા માંગે છે, જે લોકો એવું બિલકુલ નથી ઈચ્છતા કે ઘડપણ તેમને નબળા પાડે અથવા તેમને બીજા કોઈ પર નિર્ભર રહેવું પડે, જેઓ દિલથી માને છે કે સાચી તબિયત હોસ્પિટલોની મોંઘી દવાઓની ગોળીઓમાં નહીં, પરંતુ આપણા રસોડાના સાચા ખોરાક અને આપણા જૂના આયુર્વેદિક જ્ઞાનમાં છુપાયેલી છે। જો તમે આજે પહેલીવાર ગુજ્જુ હેલ્થ જર્ની પર આવ્યા છો તો એક ક્ષણ પણ વિચાર્યા વગર અત્યારે જ નીચે આપેલું લાલ સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને સાથે પેલું ઘંટડીવાળું નિશાન પણ દબાવી દો, જેથી સાચી જાણકારી હંમેશા તમને મળતી રહે। અને હા, હું જાણવા માંગુ છું કે મારો આ ગુજ્જુ હેલ્થ જર્ની પરિવાર ક્યાં ક્યાં સુધી ફેલાયેલો છે। અત્યારે જ કમેન્ટ બોક્સમાં જાઓ અને લખો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે અમદાવાદથી છો, રાજકોટથી છો કે સુરતથી કે વડોદરાથી, પછી કોઈ નાના એવા પ્યારા ગામડેથી છો, અને તમારી ઉંમર પણ જરૂર લખજો। શું તમે 50થી ઉપર છો કે 60 વટાવી ચૂક્યા છો? તમારા આ જવાબો મને તમારા માટે વધુ સારા અને અસરકારક વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે, તો કમેન્ટ જરૂર કરજો। ચાલો હવે સમય બગાડ્યા વગર સીધા આજના સૌથી જરૂરી મુદ્દા પર આવીએ। પરંતુ સમાધાન જાણતા પહેલા બીમારીના મૂળને સમજવું બહુ જરૂરી છે। જ્યારે આપણા પગ અચાનક નબળા પડવા લાગે છે, જ્યારે આપણા હાડકાં દરેક ઋતુમાં દુખે છે, જ્યારે આપણી માંસપેશીઓ જરા કામ કરવા પર જવાબ આપી દે છે, તો તેની પાછળ કોઈ એક કારણ હોતું નથી। તેની પાછળ મુખ્યત્વે 5 મોટા કારણો હોય છે। પહેલું સૌથી મોટું કારણ છે શરીરમાં કેલ્શિયમની ભારે અછત। જરા વિચારો, હાડકાં આપણા શરીરના પિલ્લર છે। જ્યારે આ હાડકાં અંદરને અંદર ઉદ્ધય લાગેલી લાકડાની જેમ પોલા થવા લાગે છે, જ્યારે તેમની ઘનતા ઓછી થવા લાગે છે, ત્યારે જ આ દર્દ શરૂ થાય છે। અને વિજ્ઞાન કહે છે કે આ પોલા થવાની પ્રક્રિયા 40ની ઉંમર પછી બહુ ઝડપી બની જાય છે, ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોમાં। બીજું કારણ છે મેગ્નેશિયમ અને પોટેશિયમની અછત। આ બંને ખનિજો આપણા શરીરની વીજળીની જેમ કામ કરે છે। તે માંસપેશીઓને સાચી રીતે સંકોચવા અને ફેલાવવામાં મદદ કરે છે। જ્યારે શરીરમાં આની અછત હોય છે ત્યારે પગમાં ભયાનક ગોટલા ચડી જાય છે કે કળતર થાય છે,
શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે રાત્રે ગાઢ નિંદ્રામાં અચાનક તમારા પગની નસ પર નસ ચડી ગઈ હોય અને એટલું ભયાનક દર્દ ઉપડ્યું હોય કે તમારી ચીસ નીકળી ગઈ હોય? આ મેગ્નેશિયમની અછતનો સીધો સંકેત છે. ત્રીજું કારણ છે શરીરનો જૂનો સોજો, જેને મેડિકલ ભાષામાં ક્રોનિક ઇન્ફ્લેમેશન કહેવામાં આવે છે. તમારા સાંધામાં જે હંમેશા એક અકળામણ રહે છે, સવારે ઉઠ્યા પછી જ્યારે પહેલા ડગલે જાન લેવા દુખાવો થાય છે, તે આ અંદરના સોજાને કારણે જ હોય છે. આ સોજો એક ધીમી આગ જેવો છે જે સાંધાઓને અંદરથી બાળી રહ્યો છે. ચોથું કારણ છે લોહીનું સાચી રીતે પરિભ્રમણ ન થવું. આપણું શરીર એક મશીન છે અને લોહી તેનું તેલ. જ્યારે તમારા પગના નીચેના ભાગ સુધી લોહી બરાબર પહોંચી શકતું નથી તો નસોમાં ઝંઝણાટી શરૂ થાય છે, પગ શૂન્ય થવા લાગે છે અને તમે બહુ જલ્દી થાકી જાઓ છો. અને પાંચમું કારણ, જેના વિશે આજના ટીવી વિજ્ઞાપનો અને ડોક્ટરો સૌથી ઓછી વાત કરે છે, તે છે પ્રોટીનની અછત અને તેનું બરાબર ન પચવું. આપણી માંસપેશીઓ પૂરી રીતે પ્રોટીનથી જ બને છે. જ્યારે ઉંમર વધવાના સાથે આપણું પાચન તંત્ર નબળું પડે છે અને તે ખોરાકમાંથી પ્રોટીન શોષવાનું ઓછું કરી દે છે, ત્યારે માંસપેશીઓ સુકાવા લાગે છે, તે પાતળી અને નબળી પડવા લાગે છે અને આ જ કારણે પગનું આખું માળખું નબળું પડી જાય છે. તો મિત્રો, હવે જ્યારે તમે દર્દના આ પાંચેય મુખ્ય કારણોને બરાબર સમજી લીધા છે, તો હવે તમે એ પણ બહુ સરળતાથી સમજી જશો કે પાંચેય જાદુઈ સુપરફૂડ હું હવે તમને જણાવવાની છું તે આટલા અસરકારક કેમ છે. કારણ કે આ પાંચેય સુપરફૂડ મળીને તમારા શરીરની આ 5 ખામીઓને જડમૂળથી ઉખેડી ફેંકે છે. તો ચાલો આપણા શરીરની બદલાવની આ યાત્રા શરૂ કરીએ. પહેલો જાદુઈ સુપરફૂડ છે તલ. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું તમે. એ જ નાનકડા સફેદ કે કાળા તલ જે તમારા રસોડાના કોઈ ખૂણામાં કાચના ડબ્બામાં બંધ પડ્યા છે. હવે હું તમને તલ વિશે એક એવું વૈજ્ઞાનિક સત્ય જણાવવા જઈ રહી છું જે કદાચ તમારા હોશ ઉડાવી દેશે. જો હું તમને અત્યારે પૂછું કે શરીરમાં કેલ્શિયમ વધારવા માટે સૌથી સારી વસ્તુ કઈ છે, તો તમારો જવાબ હશે તરત જ દૂધ. સાચું ને? પરંતુ મારા મિત્રો, જરા ધ્યાનથી સાંભળો. 100 ગ્રામ સફેદ તલમાં જેટલું શુદ્ધ કેલ્શિયમ મળી આવે છે તે 1 ગ્લાસ દૂધ કરતાં લગભગ 10 ગણું વધારે હોય છે. 10 ગણું. જરા વિચારો, એક આટલા નાના તલના દાણામાં કુદરતે કેટલી જબરદસ્ત તાકાત છુપાવેલી છે. પરંતુ વાત માત્ર કેલ્શિયમની નથી. આપણું શરીર એક બહુ જ જટિલ મશીન છે. તમે ગમે તેટલું કેલ્શિયમ ખાઈ લો, પરંતુ જો તમારા શરીરમાં તેને શોષવાની ક્ષમતા નથી તો તે બધું નકામું છે. શરીરને કેલ્શિયમ શોષવા માટે મેગ્નેશિયમની સખત જરૂર હોય છે અને કુદરતનો કરિશ્મા જુઓ કે તલની અંદર મેગ્નેશિયમ પણ ભરપૂર ભરેલું હોય છે. તેની સાથે જ તેમાં ઝીંક છે, ફોસ્ફરસ છે, માંસપેશીઓને તાકાત આપનારું હાઈ ક્વોલિટી પ્રોટીન છે અને સૌથી જરૂરી હેલ્ધી ફેટ્સ છે જે તમારા શરીરના સાંધાનો સોજો ઓછો કરે છે. એટલે કે તમે ખાશો ફક્ત એક વસ્તુ અને તમારી 5 અલગ અલગ બીમારીઓ એક સાથે દૂર થશે. હવે સૌથી મોટો સવાલ એ આવે છે કે આ તલને ખાવા કેવી રીતે, જેથી તેનો 100% ફાયદો આપણા શરીરને મળે. આનો સૌથી સરળ અને શ્રેષ્ઠ રસ્તો એ છે કે રોજ સવારે ઉઠીને 1 થી 2 ચમચી હલકા શેકેલા તલ લો અને તેને તમારા દાંતથી ખૂબ જ સારી રીતે ચાવીને ખાઓ. ધ્યાન રાખજો, મેં કહ્યું છે ચાવીને. આ બહુ જ જરૂરી છે. તલના દાણા એટલા નાના અને સખત હોય છે કે જો તમે તેને ચાવ્યા વગર સીધા ઉતારી જશો તો તે પચ્યા વગર જ શરીરની બહાર નીકળી જશે અને તમને કોઈ પોષણ નહીં મળે. જો શિયાળો હોય તો તમે જૂની દેશી પદ્ધતિથી ગોળ સાથે તલના સ્વાદિષ્ટ લાડુ બનાવી શકો છો. આ કોઈ નવી વાત નથી. આ આપણી બહુ જ જૂની અને વૈજ્ઞાનિક પરંપરા છે. આપણા ભારતમાં મકર સંક્રાંતિના તહેવાર પર તલ અને ગોળ ખાવાની જે સદીઓ જૂની રીત છે, તેની પાછળ આજ તો ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે. આપણા પૂર્વજો આજના વૈજ્ઞાનિકો કરતાં ક્યાંય વધુ બુદ્ધિશાળી હતા. તેઓ આ વસ્તુની તાકાતને ઓળખતા હતા. જો તમને તલ એમનેમ ખાવા ગમતા નથી તો એક બીજો શાનદાર રસ્તો છે કે તમે તલને તમારા શાકના સલાડ પર છાંટી દો અથવા તો બપોરના સમયે 1 વાટકી તાજા દહીંમાં 1 ચમચી શેકેલા તલ ભેળવીને ખાઓ. પરંતુ દરેક વસ્તુની જેમ અહીં પણ એક સાવધાની રાખવી બહુ જરૂરી છે. જો તમારું વજન પહેલેથી વધારે છે અથવા તમારું પાચન બહુ નબળું રહે છે તો શરૂઆત ફક્ત અડધી કે 1 ચમચીથી જ કરો. પછી ધીમે ધીમે થોડા અઠવાડિયામાં તેની માત્રા વધારો. બહુ વધારે માત્રામાં એકદમથી તલ ખાવાનું શરૂ કરવાથી પેટમાં ગરમી કે ગડબડ થઈ શકે છે. જો તમને અત્યાર સુધીની આ જાણકારી સારી અને સાચી લાગી છે તો મને કેવી રીતે ખબર પડશે? તમારા જ આ વિડીયોને લાઇક કરી દો અને હા, મને કમેન્ટમાં અત્યારે જ લખીને જણાવો કે શું તમે પહેલાથી તમારા ખોરાકમાં તલ ખાઓ છો કે પછી આજે પહેલીવાર ગુજ્જુ હેલ્થ જર્ની ચેનલ પર તમને તેની અસલી તાકાત વિશે ખબર પડી છે. અને એક બહુ જ નેક કામ કરો, તમારા એવા તમામ મિત્રો, સંબંધીઓ અને પરિવારના સભ્યોને આ વિડીયો અત્યારે જ વોટ્સએપ પર શેર કરી દો.
જે પગના દુખાવા અને સાંધાની તકલીફથી પરેશાન છે. તમારો ફક્ત એક શેર કોઈ માણસની દર્દભરી જિંદગીને હંમેશા માટે બદલી શકે છે. કર ભલા તો હો ભલા. ચાલો હવે આ સફરમાં આગળ વધીએ. આપણું બીજું તાકાતવર સુપરફૂડ છે હળદરવાળું દૂધ. હવે તમે વિચારતા હશો કે આમાં નવું શું છે? આ તો આખી દુનિયાને ખબર છે. હળદરવાળું દૂધ તો આપણે બાળપણથી પીતા આવ્યા છીએ, જ્યારે પણ ઈજા થતી હતી. પણ મારા મિત્રો, જરા ઊભા રહો. શું તમે એ જાણો છો કે આ હળદરવાળા દૂધને જો એક ખાસ અને સાચી રીતે બનાવીને પીવામાં આવે તો તે તમારા સાંધાના ભયાનક દુખાવાની એક અત્યંત અસરકારક અને અચૂક દવા બની જાય છે? અને શું તમને કોઈએ એ જણાવ્યું છે કે આ હળદરવાળા દૂધમાં ફક્ત એક મામૂલી વસ્તુ ઉમેરવાથી તેમની તાકાત 2000 ગણી વધી જાય છે? જી હા, પૂરા 2000%. અને તે ચમત્કારી વસ્તુ છે કાળા મરી. અને ધ્યાનથી સમજો, હળદરની અંદર એક બહુ જ ખાસ અને જાદુઈ તત્વ મળી આવે છે, જેને વિજ્ઞાનની ભાષામાં કર્ક્યુમિન કહે છે. આ કર્ક્યુમિન આપણા કુદરતના સૌથી શક્તિશાળી સોજા વિરોધી એટલે કે એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વોમાંનું એક માનવામાં આવે છે. તમારા સાંધામાં જે ભયાનક અકળામણ રહે છે, જે લાલ રંગનો સોજો આવી જાય છે, જે ચાલતી વખતે બળતરા થાય છે, આ કર્ક્યુમિન એ સોજા અને બળતરાને બિલકુલ જડમૂળથી ખતમ કરવાની તાકાત રાખે છે. પરંતુ તેની સાથે એક બહુ મોટી સમસ્યા એ છે કે એકલું કર્ક્યુમિન જ્યારે આપણા પેટમાં જાય છે ત્યારે આપણું શરીર તેને બરાબર શોષી જ શકતું નથી અને તે અસર બતાવ્યા વગર બહાર નીકળી જાય છે. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે કાળા મરીની. કાળા મરીની અંદર એક એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જેને પિપરીન કહેવામાં આવે છે. વિજ્ઞાનના કેટલાય મોટા સંશોધનો એ સાબિત કરી ચૂક્યા છે કે જ્યારે કાળા મરીનું પિપરીન અને હળદરનું કર્ક્યુમિન એક સાથે મળે છે ત્યારે હળદરના શોષણની ક્ષમતા 20 ગણી એટલે કે 2000%થી પણ વધારે વધી જાય છે. તો સીધી વાત એ છે કે જો તમે અત્યાર સુધી ફક્ત હળદરવાળું દૂધ કાળા મરી વગર પીતા આવ્યા છો તો તમે તેનો અડધો ફાયદો પણ ઉઠાવી શકતા નહોતા. આજ રાતથી જ તમારી આ આદત બદલો. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ નવશેકું દૂધ લો, તેમાં અડધી નાની ચમચી શુદ્ધ દેશી હળદર ભેળવો અને તેમાં ફક્ત 1 ચપટી દળેલા કાળા મરી નાખો. બસ આ સામાન્ય મિશ્રણ તમારા માટે કોઈ અમૃતથી ઓછું નથી. અને જો તમને ગળ્યું ગમતું હોય તો ગેસ બંધ કર્યા પછી તેમાં થોડું અસલી મધ ભેળવી શકો છો. આનાથી તેનો સ્વાદ પણ લાજવાબ થઈ જશે અને ફાયદા પણ બમણા થઈ જશે. પરંતુ મારી એક બહુ જરૂરી સલાહ અને સાવધાની હંમેશા યાદ રાખો. જો તમે બ્લડ પ્રેશરની તેજ દવાઓ લઈ રહ્યા છો અથવા તમને ગંભીર ડાયાબિટીસ છે અને તેની દવા ચાલી રહી છે અથવા તમને પિત્તાશયમાં પથરીની ફરિયાદ છે તો આ ઉપાય શરૂ કરતા પહેલા એકવાર તમારા ભરોસાપાત્ર ડોક્ટરની સલાહ જરૂર લઈ લેજો. કારણ કે હળદર ક્યારેય કેટલાક ખાસ એલોપેથિક દવાઓ સાથે મળીને અલગ રીતે પ્રતિક્રિયા કરી શકે છે. મિત્રો, ફક્ત એક ક્ષણ માટે થોભો અને મને સાચું કહો, તમે છેલ્લી વાર તમારા માટે ખાસ હળદરવાળું દૂધ બનાવીને ક્યારે પીધું હતું? અત્યારે જ કમેન્ટમાં લખીને જણાવો. અને જો તમે મારી વાતોમાં એટલા ખોવાઈ ગયા છો કે તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હું ફરી યાદ અપાવી દઉં. અત્યારે જ પેલું લાલ બટન દબાવો અને ગુજ્જુ હેલ્થ જર્નીને તમારો સાચો પરિવાર બનાવો. કારણ કે અહીં જે વાતો હું તમને જણાવું છું તે તમને કોઈ પણ ડોક્ટરના મૂંઘા અને એસીવાળા ક્લિનિકમાં હજારો રૂપિયા ફી આપીને પણ નહીં મળે. હવે આવીએ આપણા ત્રીજા જાદુઈ સુપરફૂડ પર. અને સાચું કહું તો આનું નામ સાંભળીને તમને કદાચ થોડું હસવું આવશે, કારણ કે આ એક બહુ જ સાધારણ રોજિંદી વસ્તુ છે. આ બહુ જ સસ્તી છે અને ભારતના દરેક નાના મોટા ગામડાથી લઈને શહેરની દુકાનોમાં સરળતાથી મળે છે. આ સુપરફૂડ છે ફણગાવેલા કાળા ચણા. તમે તમારા વડીલો પાસેથી આ જૂની કહેવત જરૂર સાંભળી હશે કે ચણા ખાય તે ઘોડો બને. માની લો કે આ કહેવત આપણા વડીલોએ એમ જ હવામાં નથી બનાવી. તેની પાછળ બહુ જ ઊંડો અર્થ અને વિજ્ઞાન છુપાયેલું છે. એક સામાન્ય દેખાતા કાળા ચણાની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન હોય છે, લોહી વધારતું આયર્ન હોય છે, ઝીંક હોય છે અને શરીરની નસોને તાકાત આપતું વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ અસલી જાદુ ત્યારે થાય છે જ્યારે તમે આ ચણાને ફણગાવો છો. ફણગાવાનો અર્થ છે રાત્રે પાણીમાં પલાળવા અને પછી બીજા દિવસે તેને એક સાફ ભીના સુતરાઉ કપડામાં બાંધીને રાખી દેવા, જેથી તેમાંથી નાના નાના સફેદ ફણકા ફૂટી નીકળે. શું તમે જાણો છો કે આવું કરવાથી શું થાય છે? જ્યારે એક સુકાયેલું બીજ ફણગે છે ત્યારે તેની અંદર એક નવું જીવન શરૂ થાય છે. તેમાં સૂતેલા એન્ઝાઇમ્સ પૂરી રીતે સક્રિય થઈ જાય છે. વિજ્ઞાન કહે છે કે ફણગાવ્યા પછી તે ચણાના પોષક તત્વોની જૈવ ઉપલબ્ધતા એટલે કે બાયો અવેલેબિલિટી ક્યાંય ગણી વધી જાય છે. આનો સીધો અર્થ એ છે કે હવે તમારું શરીર એ પોષક તત્વોને કોઈ પણ વધારાની મહેનત વગર બહુ જ સરળતાથી અને પૂરી રીતે શોષી શકે છે. તમારા પગમાં જે હંમેશા જણજણાટી રહે છે તે અવારનવાર શરીરમાં આયર્નની ભારે અછત કે વિટામિન બીની અછતને કારણે હોય છે.
ફણગાવેલા ચણા એક સાથે આ બંને વસ્તુઓની ઉણપ પૂરી કરે છે. જો તમારા શરીરમાં લોહીની ઓછપ છે તો બસ ચણા ખાઓ. જો થોડાક કામમાં તમારા પગ જલ્દી થાકી જાય છે અને ભારે લાગવા માંડે છે તો ફણગાવેલા ચણા ખાઓ. જો તમારી માંસપેશીઓમાં સતત નબળાઈ બની રહે છે તો પણ ફણગાવેલા ચણા ખાઓ. આને બનાવવાની રીત બાળકોના ખેલ જેવી છે. રાત્રે સૂતી વખતે બસ એક મુઠ્ઠી કાળા ચણા સાફ પાણીમાં પલાળી દો. બીજા દિવસે સવારે તે પાણીને ફેંકી દો. હવે તે ફૂલેલા ચણાને એક સાફ ભીના સુતરાઉ કપડામાં બરાબર બાંધીને કોઈ હવા ઉજાસવાળી જગ્યાએ ટાંગી દો કે રાખી દો. સાંજ સુધીમાં કે વધુમાં વધુ બીજા દિવસની સવાર સુધીમાં તમે જોશો કે તેમાંથી સુંદર સફેદ ફણગા નીકળી આવ્યા છે. પરંતુ અહીં ગુજ્જુ હેલ્થ જર્ની તરફથી એક બહુ જ સખત ચેતવણી અને સાવધાની છે. જે લોકો 50 કે 60 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે તેઓ આ ફણગાવેલા ચણાને બિલકુલ કાચા ખાવાની ભૂલ ક્યારેય ન કરતા. કાચા ફણગાવેલા અનાજમાં ભેજને કારણે ક્યારેક હાનિકારક બેક્ટેરિયા પેદા થઈ શકે છે, જે તમારા નાજુક પાચન તંત્રને ખરાબ કરી શકે છે અને તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. તેથી સૌથી સુરક્ષિત રસ્તો એ છે કે આ ચણાને ખાતા પહેલા હલકા વરાળમાં બાફી લો અથવા તો ઉકળતા પાણીમાં ફક્ત 5 મિનિટ માટે ઉકાળી લો. આવું કરવાથી બધા હાનિકારક કીટાણુઓ મરી જશે અને ચણા પચવામાં પણ બહુ જ હળવા થઈ જશે. પછી તેને એક સ્વાદિષ્ટ ચાટનું રૂપ આપો. તેમાં અડધું લીંબુ નીચોવો, બારીક કાપેલી ડુંગળી, ટામેટા, તાજી કાકડી, ઢેર બધી કોથમીર અને સ્વાદ મુજબ થોડું સિંધવ મીઠું કે સંચળ નાખો. લો, તૈયાર થઈ ગઈ તમારી એક જબરદસ્ત અને સ્વાદિષ્ટ ચાટ. આ ખાવામાં તમારા મનને પણ ખુશ કરશે અને તમારા નબળા શરીર માટે બજારમાં મળતા કોઈ પણ મોંઘા ટોનિક કરતાં 1000 ગણો ફાયદો થશે. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી. જે લોકો પોતાના રોજિંદા જીવનમાં નિયમિત રીતે ફણગાવેલા અનાજ ખાય છે તેમના અનુભવો કહે છે કે તેમના શરીરમાં થાકનું સ્તર બહુ ઓછું થઈ જાય છે, તેમના પગ લોખંડ જેવા મજબૂત અનુભવાય છે અને તેમનું પાચન તંત્ર એકદમ સાફ રહે છે, કારણ કે આ ચણા ફાઇબરનો ખજાનો હોય છે. એક વાત બહુ સ્પષ્ટ કરી દઉં, આજકાલ લોકો પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે બજારમાંથી હજારો રૂપિયાના મોંઘા સપ્લિમેન્ટ્સ અને ડબ્બાવાળા પ્રોટીન પાવડર ખરીદે છે. જીમ જનારા લોકો મોટા શેક પીવે છે, પરંતુ કુદરતનો આપેલો આ ફણગાવેલો કાળો ચણો જે બજારમાં થોડાક રૂપિયામાં મળે છે તે એ મોંઘા અને રસાયણોવાળા સપ્લિમેન્ટ્સથી કોઈ પણ રીતે ઓછી નથી. બલકે સાચું કહું તો તે પ્રાકૃતિક હોવાને કારણે અનેક રીતે તેમના કરતાં વધુ સારો અને સુરક્ષિત છે. આ જ છે આપણા ભારતની અસલી દેશી તાકાત. મિત્રો, આપણે અત્યાર સુધી 3 કમાલના સુપરફૂડ વિશે વિગતવાર જાણી લીધું છે અને હજુ 2 એવા સુપરફૂડ બાકી છે જે તમારા હોશ ઉડાવી દેશે. જેમાંથી એક તો એ છે જેના વિશે મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે તે સૌથી વધુ અસરકારક અને ચમત્કારી છે. પણ એ રહસ્ય જાણતા પહેલા મારો તમને એક નાનકડો સવાલ છે. શું તમે ગુજ્જુ હેલ્થ જર્નીના આ જાણકારી ભરેલા વિડીયો તમારા કોઈ એવા પ્રિયજનને વોટ્સઅપ પર શેર કરી શકો છો જે વર્ષોથી સાંધાના દુખાવા અને ઘૂંટણની તકલીફથી પરેશાન છે અને દર્દની ગોળીઓ ખાઈને થાકી ગયા છે? ફક્ત એક શેર કરો. કદાચ તમારી એક નાનકડી કોશિશ તેમની જિંદગી દર્દ મુક્ત કરી દેશે. અને હા, કમેન્ટ બોક્સમાં મને લખીને જરૂર જણાવો કે ઉપર જણાવેલા 3 સુપરફૂડમાંથી કયું સુપરફૂડ એવું છે જેને તમે પહેલાથી જ તમારા ખોરાકમાં સામેલ કરી ચૂક્યા છો. ચાલો હવે વાત કરીએ આપણા ચોથા શાનદાર સુપરફૂડની, જે છે પાણીમાં પલાળેલી બદામ. હવે તમે ફરી વિચારશો કે બદામ ખાવી એ તો દુનિયાનો દરેક માણસ જાણે છે. મગજ તેજ કરવા માટે તો બધા બદામ ખાય જ છે. પણ ગુજ્જુ હેલ્થ જર્ની પર તમને એ જાણકારી મળશે તે તમને વિચારવા પણ મજબૂર કરી દેશે. શું તમે જાણો છો કે સૂકી બદામ ખાવા અને પાણીમાં પલાળેલી બદામ ખાવામાં જમીન આસમાનનો તફાવત છે? જ્યારે તમે સૂકી બદામ જુઓ છો તો તેની ઉપર એક કથ્થઈ રંગની પાતળી છાલ હોય છે. વિજ્ઞાન કહે છે કે આ છાલની અંદર એક બહુ જ જિદ્દી રાસાયણિક તત્વ હોય છે જેને ટેનિન કહેવામાં આવે છે. આ ટેનિન એક રીતે સુરક્ષા કવચ છે જે બદામને જીવડાઓથી બચાવે છે. પરંતુ જ્યારે આપણે તેને ખાઈએ છીએ ત્યારે આ ટેનિન આપણા પેટમાં જઈને એક અવરોધકનું કામ કરે છે. તે તમારા શરીરને બદામની અંદર રહેલા કિંમતી પોષક તત્વોને શોષવા જ નથી દેતું. સરળ શબ્દોમાં કહું તો તમે મોંઘી સૂકી બદામ ખાઓ છો, પણ તમારું શરીર તેનો પૂરો ફાયદો ઉઠાવી શકતું નથી. અડધી બદામ તો પચ્યા વગર જ બહાર નીકળી જાય છે. પરંતુ જ્યારે તમે આ જ બદામને રાતભર સાફ પાણીમાં પલાળી રાખો છો ત્યારે એક જાદુ થાય છે. પાણીમાં રહેવાથી આ છાલ બિલકુલ નરમ પડી જાય છે અને સવારે તે બહુ જ સરળતાથી ઉતરી જાય છે. છાલ ઉતારવાથી સાથે જ પેલું બાધક ટેનિન પણ હટી જાય છે અને ત્યારે જઈને એ બદામની અંદરનું 100% શુદ્ધ પોષણ તમારા શરીરને શોષવા માટે ઉપલબ્ધ થાય છે. હવે તમે પૂછશો કે બદામમાં એવું શું છે જે પગના દુખાવામાં કામ આવશે? તો સાંભળો, બદામની અંદર ઉત્તમ ક્વોલિટીનું કેલ્શિયમ છે.
મેગ્નેશિયમનો તો આ ખજાનો છે. ત્વચા અને નસોને જવાન રાખતું વિટામિન E છે. હૃદયને સ્વસ્થ રાખતા ગુડ અને હેલ્ધી ફેટ્સ છે અને માંસપેશીઓ માટે થોડું પ્રોટીન પણ છે. આમાં રહેલું મેગ્નેશિયમનું પ્રમાણ તમારા પગ માટે કોઈ સંજીવની બુટીથી ઓછું નથી. મેં તમને શરૂઆતમાં જણાવ્યું હતું ને કે જ્યારે શરીરમાં મેગ્નેશિયમ ઓછું થાય છે ત્યારે રાત્રે અચાનક સૂતી વખતે પગની નસો ખેંચાય છે, ભયાનક ગોટલા ચડી જાય છે. નિયમિત રીતે પલાળેલી બદામ ખાવાથી તમારા શરીરનું મેગ્નેશિયમ લેવલ સુધરે છે અને આ સમસ્યા ધીરે ધીરે ખતમ થઈ જાય છે. આ ઉપરાંત તેમાં રહેલું વિટામિન E એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે જે સાંધાની આસપાસના સોજાને શાંત કરે છે. આને ખાવાની રીત બહુ સરળ છે. રાત્રે સૂતા પહેલા કાચના વાસણમાં 5 થી 7 બદામ પલાળી દો. સવારે તેની છાલ ઉતારી લો અને ખાલી પેટે ખૂબ જ ચાવીને ખાઓ. જો વડીલ દર્શકોના દાંત નબળા હોય તો તેઓ આ બદામને પીસીને ગ્લાસ નવશેકા દૂધમાં મેળવીને પણ પી શકે છે. પણ અહીં એક સાવધાની, જો તમને કિડની સ્ટોનની સમસ્યા રહેતી હોય કે યુરિક એસિડ વધેલું હોય તો બદામ શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. અને દિવસમાં 7-8 થી વધુ બદામ ન ખાવી, કારણ કે તેમાં કેલરી વધુ હોય છે જે વજન વધારી શકે છે અને વધેલું વજન ઘૂંટણ માટે સારું નથી. અને લો મિત્રો, હવે એક ક્ષણ આવી ગઈ જેની તમે બધા વિડીયોની શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. હવે હું એ રહસ્યમય 5મા સુપરફૂડથી પડદો ઉઠાવવા જઈ રહી છું. તે જાદુઈ સુપરફૂડ છે મેથી દાણા. અરે ઉભા રહો, મોઢું ન બગાડો અને નિરાશ ન થાઓ. મને ખબર છે કે મેથી દાણાનું નામ સાંભળતા જ તમારા મનમાં આવતું હશે કે આમાં નવું શું છે, પણ મારી વાત ધ્યાનથી સાંભળો. મેથી દાણા બધાને ખબર છે, પણ શું તમે જાણો છો કે તેને કઈ ખાસ રીતે અને કયા સમયે ખાવાથી તે સીધા તમારા ઘૂંટણનું ગ્રીસ વધારવા અને કમરના દુખાવા પર સૌથી તેજ અસર કરે છે? મેથી દાણાની અંદર સેપોનિન નામનું બહુ જ શક્તિશાળી યોગિક મળી આવે છે જે કુદરતના સૌથી તાકાતવર સોજા વિરોધી હથિયાર છે. આ ઉપરાંત તેમાં લોહી બનાવતું આયર્ન, પાચન સુધારતું ફાઇબર અને માંસપેશીઓને સક્રિય કરતું પોટેશિયમ હોય છે. પણ સૌથી મોટો ફાયદો એ છે કે તેના સેવનથી સાંધા વચ્ચે રહેલું પ્રવાહી, જેને આપણે ગ્રીસ કહીએ છીએ, તેને જાળવી રાખવામાં મદદ મળે છે. જ્યારે આ ગ્રીસ જળવાયેલું રહે છે ત્યારે હાડકાં વચ્ચે ઘર્ષણ ઓછું થાય છે, કટકટ અવાજ બંધ થાય છે અને ચાલવામાં લવચીક આવે છે. આને ખાવાની સાચી રીત એ છે કે રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 નાની ચમચી મેથી દાણા પલાળી દો. સવારે ઉઠીને ખાલી પેટે પહેલા એ પાણી ઘૂંટડે પી જાઓ અને નીચે વધેલા મેથી દાણાને ચાવીને ખાઈ જાઓ. સ્વાદ કડવો લાગશે, પણ એ કડવાશમાં જ દર્દ મટાડવાની શક્તિ છે. જો ચાવી ન શકાય તો સીધા ગળી પણ શકાય અથવા મેથી દાણાનો પાવડર બનાવીને નવશેકા પાણી સાથે લઈ શકાય. સાવધાની એ રાખવી કે જો તમે ડાયાબિટીસ કે બીપીની દવા લેતા હોય તો ડોક્ટરને પૂછીને શરૂ કરવું, કારણ કે મેથી શુગર લેવલ ઝડપથી ઘટાડી શકે છે. ગર્ભવતી મહિલાઓએ આ રીતે મેથી ન લેવી જોઈએ. તો પ્યારા મિત્રો, આ હતા 5 ચમત્કારિક સુપરફૂડ. એકવાર ફટાફટ યાદ કરી લઈએ. પહેલું, તલ, કેલ્શિયમનો ખજાનો. બીજું, હળદરવાળું દૂધ અને કાળા મરી, સોજાનો દુશ્મન. ત્રીજું, ફણગાવેલા ચણા, પ્રોટીન અને આયર્ન. ચોથું, પલાળેલી બદામ, મેગ્નેશિયમની શક્તિ. અને 5મું, મેથી દાણા, ઘૂંટણનું ગ્રીસ વધારનાર. પણ હજુ વિડીયો પૂરો નથી થયો. હું તમને કેટલીક બોનસ ટિપ્સ પણ આપવાની છું. પહેલી બોનસ ટિપ્સ, સવારે 1 પાકું કેળું અને પલાળેલી કિશમિશ ખાવાની આદત પાડો. તેનાથી નસોમાં લોહીનું પરિભ્રમણ વધશે. બીજી ટીપ, બીટ ખાઓ. તે લોહીનો પ્રવાહ તેજ કરે છે અને પગનું સુન્નપણું દૂર કરે છે. ત્રીજી સૌથી જરૂરી ટીપ, ચાલવાનું શરૂ કરો. ભલે ધીરે ધીરે, પણ રોજ 15-20 મિનિટ ચાલો અને સવારે હળવી સ્ટ્રેચિંગ કરો. ચોથી ટીપ, પાણી ભરપૂર પીવો, કારણ કે સાંધાના ગ્રીસ માટે પાણી બહુ જરૂરી છે. અને 5મી ટીપ, સવારના કૂણા તડકામાં 15-20 મિનિટ બેસો, જેથી મફતમાં વિટામિન D મળે અને કેલ્શિયમ હાડકાં સુધી પહોંચે. મિત્રો, ઉંમર વધવી તેનો અર્થ એ નથી કે તમારે લાચાર થવું જ પડે. આજે જ કોઈ એક આદતથી શરૂઆત કરો. કાલે તલ લાવો કે મેથી પલાળો. ફક્ત 30-40 દિવસમાં તમે તમારા શરીરમાં જાદુઈ ફેરફાર અનુભવશો. જે દિવસે તમને ફરક લાગે તે દિવસે આ વિડીયો પર આવીને કમેન્ટ જરૂર કરજો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારું 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો.
મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.